હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ નાહી ધોઈને તો ફ્રેશ થઈ જ ગયા છે. સાથે સાથે વાગી ગયા છે 8:08માં 5 જ મિનિટની વાર રહે છે. અને આજ તો સવારમાં છે ને આપણે હેર વોશ કરી નાખ્યા છે. મેં જાવ ત્યારમાં કરી નાખીને તો જ મેળા. પછી આપણે હેર વોશ કરવા જાય ને તો સમય જ નથી રહેતો, કેમ કે બેનું જાગે, નવડાવી ધોવડાવી ખવડાવી પીવડાવી ત્યાં તો આપણો સમય થઈ જાય 9:45 જેવું થઈ જાય, એટલે કાંઈ હેર વોશ કરવાનો સમય ન મળે. મેં આજ તો છે ને ફટાફટ અત્યારે આપણે હેર વોશ કરી નાખી. અને આ બાજુ જો ભગવાનના વાઘા પણ મસ્ત પહેરાવ્યા છે મમ્મી બાંધણીના, અને સાથે જો જામફળ પણ કરી દીધું છે, અને ભગવાનની આરતી થઈ ગઈ છે. અને મમ્મી છે ને બપોરની તૈયારીઓ પણ થોડી ઘણી કરવા માંડ્યા છે. અત્યારે જો રોટલીનો લોટ બાંધે છે. અને મમ્મી એનું શાક બનાવ્યું? ચોળે બટેકાનું શાક બનાવ્યું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂજા ચડાવી અને મમ્મી છે ને સવારમાં વહેલા ઉઠીને છે ને પહેલાં પૂજા ચડાવી આવે, કેમ કે પછી ટ્રાફિક થઈ જાય. અને પછી મમ્મી પાછા બધાની સાથે નીચે જાય. 9 વાગ્યાથી જાય ને તે 10:30 વાગ્યા સુધીનો બધો કાર્યક્રમ ચાલે. તો ચાલો ફટાફટ પહેલાં મારો નાસ્તો બનાવી નાખું અને નાસ્તો કરવા માટે બેસી જાઉં. બાજુ જો મારા હાટું ચણાનું પુડલું કરી નાખ્યું આપણે, મોટુંથી પુડલું. આ બાજુ ભાત મુકાઈ ગયા, દાળ પણ ગરમ પાણીમાં પલાળીને, આ બાજુ શાક પણ બનીને થઈ ગયું છે મસ્ત રેડી. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું. અને આજે નાસ્તામાં લઈ લીધું છે મસ્ત પુડલું, સાથે છે દહીં અને મસ્ત કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. તો શોરૂમે જવા માટે જો રેડી થઈ ગયા છે. આપણે ઘૂસભૂસે કાઢી નાખીને થોડા ઘણા ઉપરથી વાળ સુકાઈ ગયા છે. અને આદુ ને હીરુ તૈયાર થઈ ગયા હોય. હીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આદુ જય શ્રી કૃષ્ણ. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો આંબુડું જાંબુડું કરવા હાલો. હવે આદુ ને નીરુને આપણે આંબુડું જાંબુડું કરવા માટે રોજે મૂકી આવવાના. પછી બહાર પાછા કરી આવે. આને જો હજી ઊંઘ આવતી લાગે છે, બંગાવું કઈ કેવડું શરમાઈ ગઈ. જગાડી દે ને, ટાઈમ થઈ ગયો. હાલો પપ્પા તેડી લે. હાલો જાવું છે, હાલો તેડી જાઓ. અતુલ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. પાટીઓ તમારે જેવો લાગવા માંડ્યો એવું લાગે છે મને. હાલો હવે ચપ્પલ પહેરો, 3:03 ચાલો. તો ચાલો ભાઈ, શોરૂમે જવાનો સમય થયો છે. તો હવે જઈએ અને ફરી પાછા બપોરે મળશું. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે જો આવી ગયા. અને વાગી ગયો છે 1:30. અને હીરો જમી લીધું બાકી? હે જમી લીધું? હું ગોટી છું અહીંયા. દીદી ક્યાં ગઈ? દીદી અહીંયા હામું જો પહેલા. હીરવા ક્યાં છે? કેટલી રોટલી ખાધી? બસ કેમ આજે એક જ? રોજ તો 3 ને 5 ને એટલી ખાશો, આજે કેમ એક? હીરા હે આજે ભૂખ ન લાગી? કાંક ખાઈ લીધું હોય એટલે ભૂખ ન લાગી હોય. મમ્મી બધાએ જમી લીધું બાકી? જમી લીધું ભાઈ. મમ્મી મસ્ત કેરી જો આ બાજુ સુધારે છે. અને આધું મને એમ સાહેબ દાદા પાસે ઉઈ ગયું એવું લાગે. આપણે જોઈએ એવી આવકી દાદા પાસે હુતી ભાઈ ફોન જોવે છે. તો ચાલો ભાઈ, જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. આપણે પેલા જમી લઈએ. માટે જો બેસી ગયા છે મસ્ત છે દાળ ભાત, પછી છે શાક, છાશ, અને સાથે છે ચેવડો અને મસ્ત મજાની કેરી. તો ચાલો બધા જમવા. તો રોંઢાનો સમય થઈ ગયો છે અને શોરૂમેથી ઘરે આવ્યા છીએ. અને આ બાજુ જો આદુ ને હીરુ ને મમ્મી ને બધા નીચે બેઠા છે. આવો જય શ્રી કૃષ્ણ. આવે છે કે નહીં રેસુબેનનો વિડીયો કોલ? આવે ને? આવે. તમે કરતા હતા ક્યારે? અમે ને અમારે ચાલુ છે. કેમ મમ્મી? હમણાં નથી કર્યો થોડાક દિવસથી, નકર તો ચાલુ જ હોય અમારે વિડીયો કોલ કરવાનો. હા, સવારમાં હમણાં ગોર પૂંજવાનું કામ હોય ક્યાંથી ગરબા લેવા હોય ને. આપણને એમ થાય કે ખાલી ખોટી બિચારી કામ ઉપર બેઠી હોય તો ખાલી ખોટું આપણે ખોટે કરીને એટલે વિડીયો સાંજે કરજે. આ મહિનો એક સવારે ન કરતા. હા બરોબર છે, કેમ કે હમણાં નીચે બધા ગોર પૂંજવા એમ ગયા હોય એટલે. અને આ દૂધ દાદા પૂછતા ત્યારે રાઉન્ડ મારવા જવું છે એમ? હા, એ શું કરશું? ઊભી થા. હીરા ક્યાં ગઈ હતી? ગાર્ડનમાં. તું ક્યાં ગઈ હતી? હા ટપુસકી, તું ગાર્ડનમાં ગઈ હતી? હા, હું તો નહીં જ જોવે ભાઈ, ગાર્ડનમાં જાય છે. ને અસ્મિતામાં શું ભરે છે? અસ્મિતા માસી સાંકળો ભાઈ. અસ્મિતા માસી જો સાંકળો ભરે છે. સાદા ભરતનો તો કોને કોને એવો ભરત ભરતા આવડે છે? કોમેન્ટ કરી દેજો. આદુનો ફ્રેન્ડ આવી ગયો. આદુ યે જૈત્ર આવ્યો. ભદુડો પણ વ્હાઈટ કપડાં પહેરીને આવી ગયો છો.
વ્હાઈટ જ ગમ પણ વ્હાઈટ લાગે છોકરાઓને મસ્ત કેમ મસ્ત લાગે કપડા ગરમી ઓછી થાય. ગરમી ઓછી થાય દાદા આવ્યા ને ગાડીએ સડી ગયું બે બેનો હાલો દાદા કે આટો મારવા લઈ જાવ એમ હાય ક્યાં જવું છે સડી ગઈ હું લેવા જવું છે ઓડી બે ઓડી હીરું ઓડી બે એમ કે છે તને દાદા પૂછે છે વગડીયો માવો કાવો છે કે જાંબુડા એમ જાંબુડા હા તો જાઓ લઈ આવો ચુંદરી લઈ જાઓ મમ્મી પાછળથી બસ હા જવા દો ટાટા બેસ તો જો નીચેથી બેસીને આપણે ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે વાગવા આવ્યા છે 7:30 વાગવા આવી ગયા છે મને એમ કે 7:30 થયા છે પણ એની જગ્યાએ 7:45 થવા આવ્યા છે અને ઘરે પહોંચી ગયા છીએ અને આ બાજુ જો હીરું નાજુ કેમ ગયું મમ્મી હીરું લગભગ નીચે લાગે છે હજી તો ઉપર નથી આવી અને હવે આરતીની તૈયારીઓ કરવી પડશે પહેલાં અને પછી આપણે કંઈક રસોઈ બનાવવાનો વિચાર કરીએ મમ્મી શું બનાવશું ઓળો કરવો જ કરવી એમ કહું કેદું ન કર્યો નથી ઓળો હા તે હાલો ભાઈ ઓળો કરવાનું કહે છે મમ્મી જોઈ ઓળો કરવી કે બીજું કાંઈ અને આદુ શું કરે છે આદુ કોણ આવ્યું છે આપણી ઘેરે હે શું કરે છે હું કરે છે દીકલ ડોળા પાડે જો આદુ તાર રેડિયમ કલરનું બધું જોઈને એમ કરે જો આ બાજુ જો આપણે રીંગણા લઈ લીધા છે અને એને કાપાએ પાડી દીધા છે આપણે ચપ્પુ લઈને જો આવી રીતના અને હવે આને આપણે છે ને શેકવા માટે મૂકી દઈએ કેમ કે આજે બનાવવાનું છે રીંગણાનું ઓળો ઘણા ઓળો કે ઘણા ભરતું કે પણ આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો અને આ બાજુ જો મમ્મી આરતી કરી દીધી છે ચાલુ આજુ તારે નથી આવું જય કાના કાળા કરવા ટીશ્યુ પેપર હાલો આપું ભાઈ પપ્પા કાલનું ટીશ્યુ પેપર લેવા છે ને તો પછી ટીશ્યુ પેપર જ હાલે છે ને મળ્યું ટીશ્યુ પેપર કેમાં છે એમાં ગોતી લે ચાલ હજુ જો રીંગણા શેકાઈ ગયા છે મસ્ત અને રોટલીનો લોટે બંધાઈ ગયો છે અને લઈ લીધા છે આપણે મરચાં કેમ કે આપણે સબસ્ક્રાઈબ એમ કહેતા કે તમે જે લોઢીમાં મરચાં કરો છો ને એની રેસીપી આપશો તો આજે કરવાના હતા તમે ચાલો સાથે સાથે આપણે એમને કહી દઈએ કે કઈ રીતના કરવાના તો જો ભાઈ મરચાં લઈ લીધા છે આપણે ફ્રીજમાંથી કાઢ્યા ને એટલે થોડોક પરસેવો વળી ગયો પહેલાં લૂછી નાખીએ 2 ફાડા કરી નાખીએ અને લોઢીમાં મસ્ત ગોઠવી દઈએ પહેલાં આ બાજુ જો રીંગણા મસ્ત શેકાઈ ગયા હતા અને આપણે તવે કરીને ભાંગીએ નાખ્યા છે ને આ બાજુ છે ને મરચાં આપણે મૂકી દે છે થોડા ઘણા પહેલાં છે ને તેલ વગરના થોડાક એવા શેકાવા દેવાના પછી આપણે એની ઉપર તેલ નાખવાનું એટલે જેથી કરીને આપણે ફ્રીજ ના હોય તો થોડુંક પાણી પરસેવો છૂટતો હોય એ બધો બળી જાય ચાલ જે થોડું ઘણું પાણી બળી ગયું હતું એટલે પછી આપણે થોડુંક તેલ નાખી દીધું થોડુંક તેલ પાછી થોડુંક ઉમેરી દેવું અને મસ્ત ચારે બાજુ તેના શેકાવા દેવાના ચાકેથી ફેરી ફેરી ડિઝાઇન પડવા દેવાની જો આવી રીતની ડિઝાઇન પડવા દેવાની મસ્ત જો ડિઝાઇન પડી ગઈ છે બધા જ મરચાંને અને પછી આપણે છે ને આ અમે સ્ટોરેજ કરેલું જ રાખીએ છીએ મેથી હોય ને એને પહેલાં શેકી નાખવાની તાવડીમાં શેકીને પછી મિક્સરમાં કાંટો ફેરીને અંદર જો મીઠું હતું નાખી દઈએ હારવાર મરચાં તીખા છે તો ઉઈડા હતા અને પછી જો આવી રીતના શેકાઈ જાય ને એટલે આનું ઉપર આમ ભભરાઈ દેવાના મસ્ત આપણા મરચાં મસ્ત મેથિયા બનીને થઈ ગયા છે રેડી અને અમે છે ને કાચા ટમેટાને એટલા મસ્ત બનાવી અને પછી છે ને ઓલા શું કહેવાય તુરિયાને પણ એટલા મસ્ત બનાવી છે આ જ રીતે અમે એના સંભાળ્યા કરી જ્યારે એ બનાવશું ને ત્યારે એની પણ અમે રેસીપી તમને આપી દઈશું ચોક્કસ આ બાજુ જો આપણો રીંગણાનો ઓળો પણ બનીને થઈ ગયો છે મસ્ત રેડી કાંદા ટમેટા લીલું લસણ સૂકું લસણ અને બધા જ આપણા મસાલા બધું નાખીને આપણે મસ્ત રીંગણાનો ઓળો કરી નાખ્યો છે અને અતુલ માટે જો ખાલી લઈ લીધું છે કાંદા અને ટમેટા અને લસણવાળું પેસ્ટ આપણે જે પહેલાં વઘારી હોય ને એ લઈ લીધી છે એને હાટુથી રોટલી આરે ખાવા તો ચાલો ફટાફટ બધા જમવા માટે બેસી જઈએ જમવા માટે જો બેસી ગયા છે અને આપણે લઈ લીધું છે રોટલો રીંગણાનો ઓળો સાથે ગોળ અને મરચાં અને બરફવાળી મસ્ત ઠંડી છાશ જોયું આને નથી ખાવી રીસાણી છે કે આને શાક ન કહેવાય આમાંથી કે નકરા ધાણા જ છે આને શાક ન કહેવાય તો શું કહેવાય જોયું ઓય એટલો બધો ગુસ્સો કરાય પોલીસવાળા આવવાના શું પકડવા હમણાં જો એટલે હીરુ દીદી ખાવા મળે એમ તો હીરુ દીદી અડધી રોટલી ખાઈ ગઈ હે કયું ખાવું છે બોલું હાલો આપી દો હાલો એને તમે ખાઈ લો આ શાક બહુ સરસ છે હાલો હું આમાં ચાકી લે બામાંથી જો હીરુ બહુ મસ્ત છે ચાક બસ આપી દો હાલો એટલે મળે ખાવા તો જમી લીધું છે પછી મેં ખાધું છે શાક રોટલી હોય એટલું કામ કરશો કામ તો કરવું જ પડે ને આ તું કરે જોઈ આવું આજુ તો રીસાણી પછી હું ખાધું તું કહી દે હાલ
ચોળીનું શાક અને રોટલી. જો યાર યાદુ યાદુ છે મમ્મી મમ્મી પછી છે ને યાદુ છે ને રિહાણી અત્યારે એમ હું કે કૌતા પ્રિયાણ આવી નીચે રમવા એમ કે છે એમ કે છે ઓકે અને તાર કપાળે હું લીટા થયા છે અહીંયા બધી પેનના તો પેન ને શું કરી વખત તો હું જોઈ આવું કાચમાં હા જોઈએ જા જો ભાઈ હીરુ જોવા ગઈ છે હોય છે ને લીટા થયા છે એમ હાલ આવી તો ખરી આવ પાછી તો શેના છે એ બીજાના છે શેના એવા શેના લીટા કર્યા તે મને હું ખબર હે મને હું ખબર રેડ છે રેડ કાંઈ નથી એવા આમ કાકા ભી મારીને ચીપકાઈ દીધું હોય એવા છે ને બીમાર હું રમકડું હા એટલે ચોરી પકડાઈ ગઈ એલા આદુ પાસે જઈએ આપણે આદુ પાસે હવે પોતા મોરતા મારતા આદુ પાસે આદુ શું કરે છે દીકો કોણ નીટલે છોડું મેં વહી જાઉં હાલો મારે હાવ વયું જ જવું છે રેજો બે બેન એકલ્યું વહી જાવ જો ઓલી તો આવશે તું આવીશ હાલી રહ્યો આપણે બે વયું જાય ઠેલા ભરીને હાલો આ ભલે ને બાપા હે રે હાલો રેસ ને બાપા હે આનંદ જવાબ આપતો જાય અમે ગમે ત્યાં જાય ઠેલો ભરીને વહી જાય મારી દીકરી બે હાલો આધુને આપણે યાર કિટ્ટા થઈ જાવ તઈ હું નીચે જાશું આમ જોઈ રહ્યો પછી હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ કેન્ડી ખવડાવીશ શું બધું ખવડાવીશ હાલ જઈએ આપણે બી, હાલ હાલ બહાર તો હોય હાલો ગાડી લઈને વયું જઈએ હાલ મજાકમાં જઈ તે કે તારે આવવાનું છે હા છોડી આવવાનું છે આમાં જઈ તે જાવ કે નથી જવાનું અમે તો જઈશું હું નીરુ દીદી બે ઉપડો કે હાલ નીરુ દીદી આપણે વયા જઈએ હાલ હાલો બાય હા સાયકલ લેતી આવે જલ્દી આપણે સાયકલ લઈને જઈએ હે જોયું આજ ક્યારની રીસાયેલી છે આમ બધાએ ખાઈ લીધું ને તો પછી કે હા ભજ્યું ખાઈ ખાઈને ઊભ્યું થઈ જાવ મારે હું ખાવાનું મારે હું આમ કરવાનું પછી મેં કીધું કે હાલો વયું જાય હાલો હાલો વયું જાય આવે શું જોવા કે નથી આવતી હોય ત્યાં ઊભી છે હીરુ હીરુ આપણો પોપટ કરી નાખશે એ નથી આવતી એ કે હા ભજ્યું વયું જ જાઓ તમ તાર કાંઈ કાંઈ નહીં કે અમને કોઈ ખવડાવે નહીં મને કોઈ આમ કરે નહીં કેટલું એ પકડી અને પછી છે ને મેં ખવડાવ્યું તો ખાઈ લીધું આ તો આ બહુ કચરું ગંદુ શું ઓલી બાજુ આગશે ના હા જાઓ હજી આપણે ભેગું કીધા છે આ ક્યારે માને નહીં કાંઈ નક્કી જ નહીં આનું તો હવે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને બીજું થોડું ઘણું કામકાજ હતું એ પતાવી દીધું છે અને જો વાગવા એવા છે 10 અને હીરુબેન તો જો નીચે વૈયા ગયા છે ક્યારની એને ઉતાવળ હતી નીચે જવાની તો એ તો નીચે વહી ગયા આધુ થોડી ઘણી રિહાણી તો આપણે એને મનાવી એ કે તું ક્યાં જશો મેં કીધું, હું તો જાઉં છું મેં કીધું ઠેલો લઈને હવે મેં તું તોફાન કરીશ ને એટલે હું વહી જ જશે કે હવે હું કોઈ દી તોફાન નહીં કરું એમ કીધું છે હીરો આધુએ આધુ હવે કરીશ તોફાન હે આધુએ પ્રોમિસ તો કરી છે હવે કોઈ દી તોફાન નહીં કરવું કોઈ દી તને મારીશ નહીં એમ તો કીધું છે પણ થોડીક વારમાં પાછા રિહાઈ જાય હવે નાની છે ત્યાં સુધી રીસાવાની જ છે મોટી થશે ને થોડીક સમજવા શીખશે સ્કૂલે જવા શીખશે પછી વાંધો નહીં આવે હે ને મમ્મી ત્યાં સુધી તો રિહાય ક્યાં ફોડું લાઈ 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 એ ફટાકડા ફૂટો આ તો પૂછ્યો લે મને સંભળાતો નથી હો ફોનમાં ફૂટો એ સંભળાણો ઓલા પગનો એમાં બે ફૂટી ગયા તા ખરી એ હાલો ફૂટો નહીં આ એ પૂછ્યો એ ફૂટો આદુના ફટાક્યા બહુ મસ્ત ફૂટા હો અને મમ્મી તમે કેટલા સમયથી છે ને હમણાં કાંઈ ભજન સંભળાયું નથી તો હમણાં તો તમારો ગોપીઓ મહિનો ચાલે છે તો કાંઈક એકાદું મસ્ત ભજન સંભળાવી ગયો હું તો રોજ કહેતો રોજ ગાવ મને હું માન દસ હા પણ હમણાં કંઈ સમય જ નથી રહેતો આપણે ક્યાંક ને ક્યાંક રોજ બહાર ગયા હોય ને એવું હાલતું હોય તો આજે મેં કીધું નવરા થયા છે તો આજે થોડુંક મસ્ત સંભળાવી ગયો હાલો જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરી હરી ઓડી હાકોને કાતે મારે જવું છે સામે કાંઠે હરી ઓડી હાકોને કાતે મારે જવું છે સામે કાંઠે રેતાને કોઈની વાટે મારે જવું છે સામે કાંઠે ઓડીનો હાકનાર એક જરાક જો ઓડીનો હાકનાર એક જરાક જો રેતા ને બીજાન કરતા ને કોઈનો ભરોસો મારે જવું છે સામે કાંઠે
સતસંગી હોય તે ઓડીમાં બેસે નુંગરા ભાગી ભાગી જાય છે મારે જવું છે સામે કાંઠે. ના ભાઈ મમ્મી આજે મસ્ત આપણે ભજન સંભળાવ્યું છે પણ બાનો દીકો બાના ખોળામાં સુઈ ગયો છે એમાં કહેતી હતી બહુ ઊંઘ આવે છે સુઈ જવું છે સુઈ જા તો બીજું હું સુઈ જાવ હો હાલા તો આધુ બેન તો છે ને માનતા નથી મારી પાસે આવવા હાટું બા પાસે છે આધુ એમ બોલ ને સંગીતા બેન હાલો બે બોલી. હાલો બાન તું બે બોલો હાલો સંગીતા બેન પારેખ સંગીતાબેન પારેખ બોલ ને બોલ બોલ. બોલ ને હાલો તો જાઓ. આજે છે ને આધુને મનાવી છે પણ આધુ છે ને આજે કોઈના નામ બોલવા માટે રેડી નથી કેમ કે આજે રિસાયેલી છે ને મારી હારે એટલે અને સૃષ્ટિબેન છે એ પણ આપણા ડેલી બ્લોગ જોવે છે આજુ સૃષ્ટિ દીદી બોલ ને બોલો સૃષ્ટિબેન સંગીતાબેન પારેખ નામ બોલ ને એવું નહીં બોલ ભાઈ આજે આધુનું મૂડ નથી એટલે આધુ બોલશે નહીં પણ બાકી મેં તો આજે બોલી નાખ્યું છે અને હમણાં છે ને તમને રેસીપી આપશું તમારે આગળ કઈ રેસીપી જોવી છે ને એની કોમેન્ટ કરતા રહેજો અને મમ્મી પાસે પણ કાંઈક નવું ગીત ગવડાવવું હોય કંઈક નવી રેસીપી જોવી હોય તમારે તો ચોક્કસથી કોમેન્ટ કરજો તમને ચોક્કસ રેસીપી આપશું. હું રેસીપી આદુ હતા ને રેસીપી આપશે તમને જે રેસીપી જોતી હશે ને એની રીસાવાની. તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.